મારા હસબન્ડ જેમની ઉંમર 36 વર્ષ એમને લીવર સિરોસિસનો પ્રોબ્લેમ હતો. અમે મોડર્ન હોમિયોપેથીની દવા લીધી. એના 2-3 મહિનામાં જ એમની બધી તકલીફો દૂર થવા લાગી. એમના બધા રિપોર્ટ પણ નોર્મલ આવવા લાગ્યા. નમસ્તે, હું વડોદરા ગુજરાતની રહેવાસી છું. મારા હસબન્ડ જેમની ઉંમર 36 વર્ષ એમને લીવર સિરોસિસનો પ્રોબ્લેમ હતો. પહેલી વાર ડૉક્ટરે કીધું કે તેમને લીવર સિરોસિસનો પ્રોબ્લેમ છે અને એમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. તો અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા અને મને ફેસબુકના માધ્યમથી મોડર્ન હોમિયોપેથીની ખબર પડી. પહેલી વાર મોડર્ન હોમિયોપેથીમાં ગયા ત્યારે મારા હસબન્ડની હાલત ખૂબ જ ગંભીર હતી. તેમને પેટમાં પાણી ભરાયું હતું, પગમાં સોજા હતા, એમને શ્વાસની તકલીફ હતી, એમને ભૂખ પણ નથી લાગતી, એમને લોહી પણ ઓછું હતું અને એમનાથી થોડુંક પણ ચાલી શકાતું ન હતું. તેમની તબિયત ખૂબ જ ગંભીર હતી, એમની હાલત ખૂબ જ ગંભીર હતી. અમે મોડર્ન હોમિયોપેથીની દવા લીધી. એના 2-3 મહિનામાં જ એમની બધી તકલીફો દૂર થવા લાગી. એમના બધા રિપોર્ટ પણ નોર્મલ આવવા લાગ્યા. એમને જે પેશાબની તકલીફ હતી, પેશાબ પણ થતો ન હતો, એ પણ થવા લાગ્યો. ભૂખ પણ લાગવા માંડી. એમનું લોહી પણ જે ઓછું હતું એ વધવા લાગ્યું અને એમની બધી તકલીફો ધીરે ધીરે દૂર થઈ ગઈ અને એ મોડર્ન હોમિયોપેથીની દવાથી એમને ખૂબ જ સારું થઈ ગયું અને સારી રીતે હરીફરી શકે છે. થેન્ક યુ મોડર્ન હોમિયોપેથી. મોડર્ન હોમિયોપેથીનો ઇલાજ શરૂ કરતા પહેલા તેમના યુએસજી રિપોર્ટમાં ગ્રોસ એસિટિસ હતો, એટલે કે પેટમાં ખૂબ જ વધુ માત્રામાં પાણી ભરાઈ ગયું હતું અને લીવરનું સાઇઝ સિંકુડીને નાનું થઈ ગયું હતું. તેમજ સિરોસિસના ફેરફારો દેખાતા હતા. સ્પ્લીનનું સાઇઝ પણ વધી ગયું હતું. ઓક્ટોબર 2024ના બ્લડ રિપોર્ટ પ્રમાણે તેમનું HB 7.1, SGOT 93, ટોટલ બિલિરુબિન 4.24, એલ્બ્યુમિન 2.40 તથા ALP 187 હતું. જાન્યુઆરી 2025ના બ્લડ રિપોર્ટ મુજબ HB વધીને 8.1 થયું, SGOT 27, SGPT 11, ટોટલ બિલિરુબિન 1.38, એલ્બ્યુમિન 2.95 તથા ALP 148 હતું. SGOT, SGPT, બિલિરુબિન ઘટી ગયા અને પ્રોટીન વધી ગયું, જે લીવરના કાર્યમાં સુધારો દર્શાવે છે. પહેલાં જ્યાં પેટમાં વધારે સૂજન અને પાણી જમા થયું હતું, હવે તે ઓછું થઈ ગયું છે. તેમનું વજન અને યુરિન આઉટપુટ સ્થિર થયું છે. તેમની ભૂખ હવે સામાન્ય થઈ ગઈ છે અને હવે તેમને પહેલાંની જેમ પીળાપણું અને કમજોરી નથી. મોડર્ન હોમિયોપેથીના ઇલાજથી હવે તેઓ નિરોગી અને સામાન્ય જીવન જીવી રહ્યા છે.